સુરત શહેરમાં સેવાના કામો માટે જાણીતી સંસ્થા જિંદગી જીવદાય અભિયાન ટ્રસ્ટ દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રશંસનીય પહેલ કરવામાં આવી। પર્યાવરણને બચાવવાના ઉમદા હેતુ સાથે સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। છેલ્લા 16 વર્ષથી નિરંતર માનવતા અને જીવદયાના કાર્યો કરી રહેલી સુરતની જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા આજે બેવડા સેવા કાર્યો કરવામાં આવ્યા હતા। સૌપ્રથમ વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષમાં રામજી મંદિરની સામે આવેલા રામજી ઓવારા ગુરુગામ પાવન ભૂમિ ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસના એસપી મિલનભાઈ મોદી અને અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ NA ચાવડાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ અધિકારીઓ તેમજ અડાજણ પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના રક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દીપકભાઈ મહેતા અને તમામ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વૃક્ષારોપણની સાથે ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું। સંસ્થાના સભ્યો દ્વારા વ્યારાની પ્રાથમિક શાળામાં પહોંચીને વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં મદદરૂપ થવા માટે સ્ટડી ટેબલનું વિતરણ કરવામાં આવ્યું હતું। દીપ મહેતા, પ્રમુખ જિંદગી જીવદયા અભિયાન સુરત ટ્રસ્ટ। આજે કઈ જગ્યાઓ પર કઈ કોની સાથે રાખી અને કાર્યક્રમનું આયોજન કર્યું? આજરોજ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તથા અડાજણ પોલીસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। સાથે કોણ કોણ ઉપસ્થિત હતું? સાથે અહીંયાના કે ડિવિઝનના એસીપી સાહેબ અને અમારા સ્વયંસેવકો, સંસ્થાના તથા અડાજણ પોલીસનો સ્ટાફ હતો, પીઆઈ સહિતનો સ્ટાફ। કેટલા વૃક્ષો વાવ્યા અને શું સંદેશો આપશો પર્યાવરણ બાબતે? આજોડ 100 થી 150 વૃક્ષો વાવ્યા છે। પર્યાવરણ બાબતે એક જ સંદેશો આપવા માંગશું કે હાલ એમ તો કહેવાય નહીં, પરંતુ જે રિયાલિટી છે કે પર્યાવરણ અત્યારે ખતરામાં છે એમ જોવા જઈએ તો આપણા ઘર પાસે કે ક્યાંક પણ જગ્યા હોય તો એક વૃક્ષ વાવવું જરૂરી છે। આજે બીજો શું કાર્યક્રમ કઈ જગ્યાઓ પર રાખે? આજે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ દ્વારા વ્યારા ખાતે પણ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ હવે એજ્યુકેશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે, ત્યારે 100 થી 150 છોકરાઓને વિના મૂલ્યે સ્ટડી ટેબલ વિતરણ કરવામાં આવ્યા છે વ્યારા ખાતે। આનો વિચાર કઈ રીતે આવ્યો? વિચાર આવવાનું મુખ્ય કારણ એ છે કે જે લોકો છે ભણવા માંગે છે, જેમની પાસે દરેક વસ્તુ લાવવાની એ નથી હોતી, એટલે અમે સંસ્થા તરફથી અમે એ લોકોને વિતરણ કરીએ છીએ। શિક્ષણ કીટ આપવાની મતલબ આજે જે વ્યારા ખાતેનો કાર્યક્રમ રાખ્યો તો આજનો દિવસ કેમ પસંદ? આજનો દિવસ પસંદ કરવાનું મુખ્ય કારણ એ પણ છે કે મારી છોકરીનો ખુદનો બર્થડે છે, એના અનુસંધાને પણ આ પ્રોગ્રામ અમે રાખેલ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।